જય મહારાજ. આપણે શું પ્રોગ્રામ હતો આજનો એની થોડી માહિતી આપી દેજો. લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 25 સેપ્ટરની લાયન્સ ક્લબ ઓફ નડિયાદ દ્વારા આજે સંતરામ મંદિરની પ્રાથમિક શાળા ખાતે લાયન્સ ક્વેસ્ટનો ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ 2 દિવસનો આજે યોજાયો છે. આમાં અમારી વચ્ચે અમારા ઇન્ટરનેશનલ ડિરેક્ટર એન્ડ રમેશભાઈ ખાસ ઉપસ્થિત થઈને બધાને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. ખાસ આ કાર્યક્રમમાં આપણા પ્રેસિડેન્ટ શીતલબેન, રિજિયન ચેરમેન નુપલભાઈ, ઝોન ચેરમેન મનેશભાઈ અને અમારા ડિસ્ટ્રિક્ટના ઇન્ટરનેશનલના લાયન્સ ક્વેસ્ટના ચેરમેન જયેશભાઈ ચૌહાણ આ સખત મહેનત કરી અને આ 2 દિવસનો એક 30 ટીચર્સનો વર્કશોપ યોજ્યો છે. લાયન્સ ક્વેસ્ટ એ ખરેખર બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાનો સર્વાંગી વિકાસ માટેનો વેલ્યુ બેઝ આ પ્રોગ્રામ છે. ખાસ કરીને હકારાત્મક પાસાઓ એનો વિકસે અને જે ટીનેજર્સ છે એનામાં જે દૂષણો છે એ ન આવે અને એનાથી દૂર રહે. ઘણી ખરી સંસ્કાર અને સમાજ સેવાની વાતો છે એનું પણ અંદર વાતો આપેલું છે. રાષ્ટ્રભાવના પણ જાગે આવી સુંદર મજાની ટ્રેનિંગનો આખો કરિક્યુલમ અમારા ઇન્ટરનેશનલ દ્વારા કરવામાં આવેલો છે. એના આધારે આ પ્રોગ્રામ યોજાય છે. અમારા ઇન્ટરનેશનલ ખાતે આજે રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટ વીક યોજાઈ રહ્યું છે. એનો એક આ ભાગ તરીકે આપણે લાયન્સ ક્વેસ્ટનું TPW વર્કશોપ કરી રહ્યા છીએ. ખરેખર અહીંયા આજે સંતરામ મંદિરના પરિસરમાં એના આ શાળાના શિક્ષકો સાથે જે ચર્ચા વિચારણા જોઈ અને ટ્રેનિંગ લઈ રહ્યા છે એ જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે અને આ સંસ્થાને પણ એટલો જ અમે ખૂબ અભિનંદન આપીએ છીએ અને આભારની લાગણી વ્યક્ત કરીએ છીએ કે અમારા લાયન્સને એમને આ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ખાસ અમારા અભિનંદન અમારા પ્રેસિડેન્ટ શીતલબેન અને એમની આખી સમગ્ર ઓર્ગેનાઇઝિંગ ટીમને, ખાસ અમારા લાયન્સ ક્વેસ્ટના ક્લબના કોર્ડિનેટર ગોરધનભાઈ પ્રજાપતિ એમને પણ આવી સખત મહેનત કરી છે. એ બદલ તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. રમેશ પ્રજાપતિ, હાજી. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિરેક્ટર. લાયન્સ ક્વેસ્ટનો એક પ્રોગ્રામ છે જેમાં સમાજમાં નેગેટિવિટી જે પસરી રહી છે એ દૂર કરવા માટેનો લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલે લાયન્સ ક્વેસ્ટ ઇન્ટરનેશનલ પાસેથી પરચેઝ કરેલો પ્રોગ્રામ અને આખા ભારત દેશમાં નહીં પણ આખા દુનિયામાં બધા ટીચર્સ જે છે ટીચર્સને ટ્રેનિંગ આપવામાં આવે છે 2 દિવસની 3 દિવસની. અને ટ્રેનિંગ પછી 48 પીરિયડ એ ટીચરે લેવાનો હોય છે અને બાળકોમાં પહેલેથી જ સારા સંસ્કારનું રોપણ થાય, સારા સંસ્કારના બીજ વવાય એવા એક પ્રોગ્રામ માટે આજે ઉદ્ઘાટન કરવાનો અને એ જે શિક્ષકો છે અને એમના ટ્રેનર છે યોગેશ પોટા બધા મિત્રોને મળી અને એક પોઝિટિવ સંદેશ આપવા માટે અમે આજ નડિયાદમાં આવ્યા હતા. ખાસ કરીને આનો જે TTW એટલે કે ટીચર્સ ટ્રેનિંગ વર્કશોપ જે છે એ આયોજન કર્યું છે લાયન્સ ક્લબ નડિયાદના પ્રેસિડેન્ટ લાયન્સ શીતલબેન પટેલ એમની ટીમને અભિનંદન આપું છું. જય હિન્દ, જય ભારત. એવું કરવાનું છે કેટલાક વિદ્યાર્થી લખવામાં સ્લો હોય, શિક્ષકનો વાંક નથી કાઢતો બેન, તો જે વિદ્યાર્થી સ્લો હોય એમાંથી તમારે ક્લાસમાં એવી વ્યવસ્થા કરવાની, એને કહેવાનું કે મારા ગયા પછી અને બીજા શિક્ષક આવ્યા પહેલા ઓલાને લખાઈ જાય એટલે પૂછી કન્ફર્મ કરીને પૂછવાની જવાબદારી તમારી. આ કામગીરી કરવાની છે. આ શિક્ષણ માટે આવ્યો છું, આ જીવન કૌશલ્ય માટે આવ્યો છું. ગણિતમાં 5 માર્ક ઓછા આવશે તો ચાલશે, પણ જીવનના ગણિતમાં બાળક પાછું ન પડવું જોઈએ. વાત આ છે આ જીવનના પાઠનું છે. આ વસ્તુ પ્રોત્સાહક એટલે રમત ચોપડીમાં આપવામાં આવી છે. કોનામાં શું આવડત છે, નેક્સ્ટ એકબીજાનો, તમે તો એક જ સ્કૂલના છો ને જરૂર નહીં, બાકી એકબીજાને છે ઇન્ટ્રોડક્શન, પરિચય જરૂરી છે, કંપની જરૂરી છે. નેક્સ્ટ આપણે અંદરો અંદર વાતચીત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ. વાત સમજાય હું છે તમને કહું છું. ક્યાંથી ગયેલો હતો? હે, આ મારી દીકરી છે, મારી પાસે. હા, ના બોલ શું છે બેટા? પપ્પા મને ટ્યુશનના 30,000 રૂપિયા આપજો. ક્યાં જવાનું છે? કયા વિષય માટે? બધા જ વિષયના 5 વિષય મેઇન વિષય છે એના છે. ઓકે, ક્યારે દેવાની છે? આજે આપું તો આજે નહીતર કાલે. હું મમ્મીને કહું તું લઈ લેજે, જા મમ્મીને કહી દઉં છું, લઈ લેજે. હવે આ શું નામ તમારું? મારું ધ્યાન ક્યાં હતું? મેં એની આંખમાં આંખ પરોવીને વાત કરી
બોલ બેટા શું છે, ક્યાં જાઉં ટ્યુશનમાં, કયા સાહેબ પાસે, કેટલી કલાક ભણાવશે, બીજું કોણ કોણ કરાવશે, છેલ્લા 10 વર્ષના પેપર કરાવશે, સ્કૂલનું હોમવર્કમાં ધ્યાન દેશે, સ્કૂલમાં જે પ્રમાણે સમય પ્રમાણે જે પાઠ હાલતા હશે એ પ્રમાણે કરાવશે. આ બધું મેં વાત કરી. બાતચીત બોલો. મારું ચિત્ત ક્યાં હતું? બાતચીત બોલીએ છીએ પણ બાતમાં ચિત્ત હતું ક્યાં હતું? આ તમારી પરીક્ષા છે. જો દર વખતે તમે પરીક્ષા છે ને શિક્ષકને બિરાડી દીધા, એનું નામ ટ્રેનિંગ. આઠ લીટી દોરવાની છે, એકબીજા ઉપર એકબીજી લીટી ઓવરલેપિંગ ન થવી જોઈએ. 8 થી વધારે નહીં, 8 થી ઓછી નહીં, પણ એમાંથી 4 ત્રિકોણ અને 2 ચોરસ થવા જોઈએ. થઈ ગયું હોય તો બતાવો. મેડમ થઈ ગયું સાહેબ તમારે? આવો આવો બતાવો મને. આવો બેન આવો. એમને ન થયું હોય તો આવો. બેન આપણે તો બે વાત છે, થયું હોય તો આવો, ન થયું હોય તો અમારું કામ જ છે. હે કરો તમે બતાવો. જોજો કેટલી લીટી છે, કેટલી લીટી છે? ડન ડન ડન. 8 લીટી છે. કેટલા ચોરસ છે? 2. 4 ત્રિકોણ કયા બતાવો સેજલ? 1 2 3 4. હવે 2 ચોરસ બતાવો. આ એક મોટો ચોરસ ને અંદર નાનું ચોરસ. લીટી કેટલી? 8. અંબે માતા કી જય. ચોકલેટ લઈ તો પ્રેમ બીજે શોધશે. હું તો મા બાપની મીટિંગમાં કહું છું કે 200 રૂપિયાની સેલિબ્રેશન કોક વખત તમારી દીકરીને તમારી તેવડ ન હોય તો ખવડાવો. કોક છોકરો જોઈને 200 રૂપિયાની સેલિબ્રેશન જાય ને એની વાહે શું થશે? તમે જે શબ્દ કીધો એ વિજાતીય આકર્ષણ ગાંડી થાય. આ લાઈફ સ્કિલ શીખવવાની છે. કેવો વ્યવહાર કેમ કરવું, પોઝિટિવ સ્કૂલ ટાઈમે. હંમેશા 3 પ્રશ્ન પૂછો તમારી જાતને, બહુ જરૂરી છે. વોટ, વાય અને હાઉ મેસેજીસ. આના ઉપર આખું યુનિટ છે, પ્રકરણ છે. કયો વ્યવહાર ખરાબ લાગ્યો તે કહો. સાહેબ તમે બધાને ચોકલેટ આપી, મને ચોકલેટ. વાત સમજજો. ઓલી એક વાર્તા છે. એક ભાઈ શેઠિયાએ નગર શેઠે ગામમાં જમાડવા રાખીને બધાને જમાડ્યા અને પોતે છેલ્લે બધાને દેવા નીકળ્યા. છેલ્લે સ્વીટ નાન, તેને છેલ્લે પાપડ. હવે ઓલો જે માણસ બેઠો હતો છેલ્લે એને પાપડ રમેશભાઈ રહી ગયું દેવા. ઓલા માણસે મનમાં ગાંઠ આવી, નગર શેઠે મને પાપડ છેલ્લે દાળ ભાત ભેગો આપ્યો નહીં. ઈ માણસે પોતાની તેવડ નથી બધું વેચી કરી, ઘરેણાને ઘર બાર ને વાડી વજીફા વેચી અને ગામની જમણવાર કરી, બધાને જમાડ્યા ને પોતે પાપડ દેવા નીકળ્યો. શેઠને પાપડ નાખ્યો, શેઠને ખબર નથી. આખી વાત સમજે. આ વિચારધારા બદલાવાનું કામ લાઈફ શ્રેષ્ઠ કરે છે. વાત નાની છે, નાની વાર્તાને ક્યાંક તમે એવો સપોર્ટ દો. વાર્તા દ્વારા, નાટક દ્વારા, ચિત્ર દ્વારા, ગીત દ્વારા, સુવિચાર. આ દરેક પ્રકરણમાં ચોપડી આપી ને એમાં દરેક પ્રકરણ શરૂ કરો ને પહેલા એક સુવિચાર છે, જેને અંગ્રેજીમાં કોટેશન કહે, ગુડ થોટ. અહીંયાથી વિષયની શરૂઆત થાય. પછી 4 મુદ્દા તમને કીધા. કયા 4 મુદ્દા? ડિસ્કવરિંગ, કનેક્ટિંગ, પ્રેક્ટિસિંગ, એપ્લાઇંગ. ગુજરાતીમાં શોધ, જોડાણ, અભ્યાસ, નવલ. પૂરો આપણી ટ્રેનિંગ પૂરી, જાઓ. પાના ઉપર ડિટેલમાં અભ્યાસ કરશું. કયો વ્યવહાર ખરાબ લાગ્યો એ જણાવો. આપણે કહેતા નથી, મનમાં ને મનમાં મૂંઝાય છે. બોલાવો નગર શેઠ, એ શેઠ મને પાપડ રહી ગયો. બોલો મગાવશે, આખો થેલો મગાવશે, આખો ખા ઘરે રહી ગયા. અહીંયા ક્યાં ખાઉં? ખોડે ખોટ છે. પણ મનમાં પોતાના વાત, આપણે આપણા પાર્ટનરને વાત નથી કહેતા. તમે તમારી બધી વાત એક વ્યક્તિ 2 3 4 5 6 તમારા 6 નો એક ગ્રુપ નજીક આવો. 6 નજીક આવી 1 2 3 4 5 6 નો એક ગ્રુપ નજીક આવો. તમે આમાં 1 2 3 4 5 6 અને બાકીના જેટલા છે અને આપણે લાયન ક્વેસ્ટ લાયન્સ ક્લબ ઓફ નડિયાદ દ્વારા આપણે સંતરામ વિદ્યાલયમાં આ તબક્કે સર્વે શિક્ષકોને આપનો આભાર વ્યક્ત કરું છું કે આપે આ પાર્ટિસિપેટમાં આપણે હાજર રહેવાનું આપણે સંમતિ આપી અને અમે તમારા થકી આ પ્રોગ્રામ
સફળ કરવા જઈ રહ્યા છે અને આ તબક્કે આપણની વચ્ચે લાયન ડિસ્ટ્રિક્ટ ગવર્નર મનોજભાઈ પરમાર, લાયન્સ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર રમેશભાઈ પ્રજાપતિ, અમારી ક્લબના પીડીજી હસમુખભાઈ પટેલ, લાયન ક્વેસ્ટના ડીસી જયેશભાઈ ચૌહાણ અને ટ્રેનર તરીકે આપની સમક્ષ જે 9 વાગ્યાથી આપની સમક્ષ આપણે જોઈ જશે કે એમનો ઉત્સાહ 64 યર્સ છે, પણ એમની સ્ફૂર્તા જોઈ તમે કે કેટલા એક્ટિવ ને રીતે રહે છે. છોટા સર યોગેશભાઈ કોટા, અત્રે આરસી નુપલભાઈ પટેલ, જેટસી મનેશ પટેલ અને આ પ્રોગ્રામના ક્લબના ચેરમેન, કમિટી ચેરમેન ગોરધનભાઈ, આપ સર્વનું હું શાબ્દિક સ્વાગત કરું છું અને ખાસ સરકાર માટે આ મેનેજમેન્ટના નાયણભાઈ આપ આગળ આવશો છું કે આપે આ સંમતિ આપી અને અમને ખૂબ જ સાથ સહકાર આપવા ભાઈ જિગ્નેશભાઈનો પણ આભાર આપનો વ્યક્ત કરું છું. આગળ યોગેશભાઈનો પરિચય આપણે જાણ્યો છે, પણ તે છતાં બી નુપલભાઈ યોગેશભાઈનો પરિચય આપશે આપણને. સાહેબે પરિચય આપી દીધો. એમએસસી મેથેમેટિક્સ કરેલું છે, જીસીઆઈમાં પાસ પ્રેસિડેન્ટ છે, ઇન્ટરનેશનલ ટ્રેનર છે અને 1000થી ઉપર ઇન્ટરનેશનલ લાયન્સ ક્વેસ્ટના ટ્રેનર તરીકે એમને સેવા આપી છે. હમણાં એક આપણે ટીચર બી આવ્યા, એમને બી એમનો રિવ્યૂ આપ્યો, તો આપણે એમના નોલેજનો સૌથી વધારે આપણા ટીચરો લાભ લે અને એમને જેમ કીધું કે ટીચરો થકી બધા પ્રોફેસર તૈયાર થાય છે, એટલે તમે બધા જેટલો બધા લાભ લો એવી આશા અને આવા ટ્રેનરને આપણી સમક્ષ પ્રસ્તુત કરું છું. જય હિન્દ, જય ભારત. સન્માન કરશે લાયન ગોરધનભાઈ પ્રજાપતિ. ગોરધનભાઈ ડાયરેક્ટર રમેશભાઈ સન્માન કરશે આરસી નુપલભાઈ પટેલ. અને શાંતિ. સંતરામ પ્રાથમિક શાળા સંતરામ મંદિરના પાટણગઢમાં આપણે સૌ અહીંયા ભેગા થયા છે. લાઇન ક્વેસ્ટ TDW જે લાઇન ક્વેસ્ટની દુનિયામાં ખૂબ મહત્વનો કોર્સ કહેવાય છે ઇન્ટરનેશનલ, એ તમે આજે અહીંયા ટ્રેનિંગ લઈ રહ્યા છો. આજના પ્રિસાઇડિંગ ઓફિસર શીતલબેન અને અમારા માનનીય શાનદાર અને જાનદાર ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી મનોજભાઈ, એ પણ વ્યવસાય શિક્ષક છે એટલે આમાં એમને ઇન્ટરેસ્ટ વધારે હોય. ઇન્ટરનેશનલ આઈડી તમે જોઈ શકો છો કે અમારા વડોદરાનું ગૌરવ એવા રમેશભાઈ પ્રજાપતિ અનમેચ પર્સનાલિટી છે અને અમે એમના ફોલોઅર્સ છે અને એનો અમને ગૌરવ પણ છે. ત્યાર પછી અમારા ખાસ મિત્ર જેટસી મનીષભાઈ, લાયન ગોરધનભાઈ, પીડીજી હસમુખભાઈ સદાય હસતા રહેતા હોય છે અને આપણને જોવાના ગમે એમને. અને ખાસ ઇન્ટરનેશનલ ટ્રેનર માય ફેવરિટ. મને કોઈ એવું કહે ને કે તમે કોનું નામ સૂચવશો તો હું 10માંથી 9 વખત યોગેશભાઈનું નામ સૂચવીશ. તમને બે દિવસ આ લાઇન ક્વેસ્ટના કોર્સ દ્વારા તમે અત્યાર સુધી નથી શીખ્યા એટલું આ 2 દિવસમાં તમે પ્રાપ્ત કરશો. ક્વેસ્ટ એટલે શું? ઘણા ક્વિસ્ટ બોલે છે પણ એનો શબ્દ ક્વેસ્ટ છે. લાઇન્સ ક્વેસ્ટ. ક્વેસ્ટ એટલે શોધવું, સંશોધન કરવું, ખોજવું. બાળકની અંદર કંઈ પણ વસ્તુ હોય એને શોધીને બહાર કાઢવું, એનું નામ. નબળાઈને સબળાઈમાં બદલવાની અને ખામીને ખૂબીમાં પરિવર્તન કરીએ ને તો આ લાઇન્સ ઇન્ટરનેશનલ દ્વારા એક સમાજ પરિવર્તન માટેનો એક ખૂબ મુખ્ય આધારભૂત પ્રોગ્રામ છે.
એક એવું બીજ વાવીએ કે જેથી આપણે સરસ મજાના વૃક્ષો અને સુંદર ફળાઓ, સડેલા નહીં, અત્યારના ફળો તમે જોશો ને તો ઉપરથી મસ્ત દેખાશે, વેક્સ કરેલા ને એવું હશે, તરબૂચમાં પણ ઇન્જેક્શનમાં હશે. આપણે એવા નથી જોઈતા બાળકો, આપણે ફળદ્રુપ રસાદાર જોઈએ અને એના માટે તમે બધા સરસ સાડીઓ પહેરી અને યુનિફોર્મમાં તૈયાર થઈને આવ્યા છો. અને તો જોરદાર તમે તમારા માટે તાળીઓ પાડી દો. મોહનભાઈએ સરસ મહેનત કરીને આ લાઈન ટેસ્ટનો પ્રોગ્રામ કર્યો છે. ઘણું બધું કહેવાય એવું છે એની અંદર. ટ્રેનિંગ મહત્વની છે, એટલે હું સૌનો આભાર માની અને એ મારું વક્તવ્ય પૂર્ણ કરું છું. આપણા ડીજીને વિનંતી કરીશ કે મહેમાનો સાથે આપણે દીપ પ્રાગટ્ય. રામ મહારાજ કી જય. દીપ જ્યોતિ પરમ જ્યોતિ, દીપ જ્યોતિ જનાર્દન, દીપો હરતુ મે પાપમ, દીપ જ્યોતિ નમોસ્તુતે. શુભમ કરોતુ કલ્યાણમ, આરોગ્યમ સુખ સંપદ, દ્વેષ બુદ્ધિ વિનાશાય, આત્મજ્યોતિ નમોસ્તુતે. આત્મજ્યોતિ પ્રદીપ્તાય, બ્રહ્મજ્યોતિ નમોસ્તુતે. બ્રહ્મજ્યોતિ પ્રદીપ્તાય, ગુરુજ્યોતિ નમોસ્તુતે. ગુરુજ્યોતિ નમોસ્તુતે. શ્રી સંત રામ પીઠેષુ ઉપસ્થિત નમસ્તસ્ય નમો નમઃ. શ્રી સંત રામ મહારાજ કી જય. થેન્ક યુ. લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 32-32 એપલની એક ખૂબ ડિસ્ટ્રિક્ટમાં ઊંચું નામ એવી ક્લબ લાયન્સ ક્લબ ઓફ નડિયાદ, એના પ્રોજેક્ટ, એમની સેવાકીય પ્રવૃત્તિઓથી ધનધનથી એક આગવી ઓળખ ઊભી કરેલી છે એવી લાયન્સ ક્લબ ઓફ નડિયાદના ખૂબ જ અતિ ઉત્સાહી એવી નારી શક્તિ પ્રેસિડેન્ટ લાયન્સ શીતલબેન. અમારા ડિસ્ટ્રિક્ટ એટલું નહીં પણ સમગ્ર ભારત અને વિશ્વની અંદર અમને સૌને ગૌરવ અપાવનાર એવા ઇન્ટરનેશનલ ડિરેક્ટર આદરણીય લાયન રમેશભાઈ પ્રજાપતિ સાહેબ, આ વિસ્તારનો આ ક્લબને જેમણે નર્ચર કરીને ખૂબ આગળ લઈ જવાનો પ્રયાસ કર્યો છે, અમારા બધાના ગાઈડ, માર્ગદર્શક અને પથદર્શક રહીએ, અને જેમને ક્વેસ્ટમાં ખરેખર ખૂબ રસ છે. હંમેશા કોઈ ઓછા પ્રોગ્રામમાં જાય પણ લાયન્સ ક્વેસ્ટનો પ્રોગ્રામ હોય ત્યારે ચોક્કસ એ પોતાની તબિયત ઠીક હોય છતાં પણ થોડો સમય માટે પણ હાજરી આપીને અમને બધાને પ્રેરણા પૂરી પાડનાર એવા આદરણીય પાસથી ગવર્નર અને હસમુખભાઈ. આ ડિસ્ટ્રિક્ટને લાયન્સ ક્વેસ્ટમાં આ વખતે તો વિજ્ઞાનપૂર્વક ખેતી કરવાનું વિચાર્યું છે, અને લાયન્સ ક્વેસ્ટને 2 વર્ષથી થોડું જે ગ્રાફને ઊંચો લઈ જવા માટે કમર કસી છે એવા ડિસ્ટ્રિક્ટ ચેરમેન ઇન્ટરનેશનલ કમિટી લાયન જયેશભાઈ ચૌહાણ, મારા રાજ્યને જેમણે સતત નેતૃત્વ આપીને એક સરળ વ્યક્તિત્વની એક છાપ અને સર્વેના હૃદયમાં લાયન્સ જગતની અંદર જેમણે નામના મેળવી છે, ઊંઘ મેળવી છે અને ખૂબ મહત્વાકાંક્ષી છે ખૂબ આગળ જવા માટે એવા રિજન ચેરમેન લાયન નોબલભાઈ. એવી જ રીતે એમની ટીમમાં એમનો સાથ આપનાર ઝોન ચેરમેન લાયન મનેશભાઈ, ક્લબના ક્વેસ્ટના કોર્ડિનેટર ચેરમેન લાયન ગોરધનભાઈ, જેઓને ખૂબ બહોળો અનુભવ છે આ ક્વેસ્ટની અંદર, એટલે સતત તેઓ એક નોર્મલ ગ્રાસરૂટ લાયન તરીકે કામ કરવા માટે હંમેશા તત્પર હોય. અમારા ડિસ્ટ્રિક્ટના સેક્રેટરીએટમાં ખાસ કરીને અમારા વડીલ જેડી પટેલ સાહેબ, અમારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન શ્રીઓ અને ખાસ એક બીજા અમારા જેડસી શૈલેષભાઈ અને લાયન્સના સભ્યો, ખાસ કરીને આદરણીય વંદનીય પૂજનીય આપણા મહંત સંસ્થાને જેઓ નર્ચર કરીને સેવાઓ આપી રહ્યા છે એવા ટ્રસ્ટી, પ્રિન્સિપાલ અને સૌ શિક્ષક મિત્રો, આ બધાની વચ્ચે જેમના માટે તમે બધા તૈયાર થયા અને અમારી બધાની ઓળખ એમના માટે થઈ છે એવા ઇન્ટરનેશનલ ટ્રેનર આદરણીય લાયન ફોટા સાહેબ, સર્વે મિત્રો, સૌપ્રથમ તો
આપણા લાયન્સ ક્લબ ઓફ નડિયાદના પ્રેસિડેન્ટ અને એમની સમગ્ર ટીમ, એમના સૌ મેમ્બર્સ, એ સૌને મારા ડિસ્ટ્રિક્ટ વતી ખૂબ ખૂબ અભિનંદન કે આ ડિસ્ટ્રિક્ટનો સૌથી પહેલો લાયન્સ ક્વેસ્ટનો જો પ્રોગ્રામ વર્કશોપ જો થતો હોય તો એ આ નડિયાદ મુકામે એમના ફાળે જઈ રહ્યો છે અને એમાં તમે જોડાયા છો એ હંમેશા એક બીજું યાદગાર બની રહેવાનું છે. તે માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. હંમેશા નડિયાદ લાયન્સ ક્લબ છે ને એ આ ક્વેસ્ટનો પ્રોગ્રામ હોય કે અન્ય કોઈ પ્રોગ્રામ હોય ને ત્યારે ખબર નહીં એમના કપાળે લખાયેલું છે કે ત્યાંથી શરૂઆત થતી હોય છે. જીવી સાહેબ બરાબર ને? ચાહે લીડરશિપ હોય, મેમ્બરશિપ હોય, ક્વેસ્ટનો પ્રોગ્રામ હોય કે સર્વિસ એક્ટિવિટી હોય, આવું સુંદર કાર્ય કરવા માટે હું તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હજુ તેવાના વિચારો ખૂબ આગળ છે કે આજની આ ટ્રેનિંગ છે એ એક મોડેલ તરીકે રહેશે અને ત્યાર પછી આગામી સમયની અંદર પણ ખૂબ સરસ આવા પ્રોગ્રામો કરવા જઈ રહ્યા છે. લાયન્સ ક્વેસ્ટ છે, લાઈફ સ્કિલનો પ્રોગ્રામ છે, સ્કિલ બેઝ છે, વેલ્યુ આધારિત છે. બાળકો અને આજે આપણા ભારત દેશની વાત કરીએ, ખાસ કરીને આ ફોરેનનો પ્રોગ્રામ છે પણ ખરેખર સૌથી વધારે જરૂર આપણા દેશને છે. આપણે જે જોઈ રહ્યા છે અને એમાં કેવી રીતે આપણે વધારે સારું કરી શકીએ. તમે ખરેખર ખૂબ સરસ કરો છો. મેં જોયું એટલી ડિસિપ્લિન, તમે એટલા વેલ સજ્જ થઈને આવ્યા છો. તમારો ચહેરા પરનો જે ભાવ છે એ જોવા મળે અને ટ્રેનિંગમાં એટલા તરબોળ હતા. ફક્ત ભલે મેં 2 મિનિટ જોયું, તમે જે બહાર ગયા, બહારથી આવ્યા, તમે આ બધાને તમારી જે આવડત છે અને તમારી સંસ્થા માટેનો જે લગાવ છે ને એના માટે છે. લાયન્સ મેમ્બરોને હું રિક્વેસ્ટ કરીશ કે આપણે સૌ એમના માટે તાળીઓ પાડીને અભિનંદન આપીએ કે આ સંસ્થામાં આવા સેવાભાવી ટીચર્સ છે, એમની તમારી જે શક્તિઓ છે એને ફક્ત ને ફક્ત અમારા ટ્રેનર છે ને પોલિશ કરીને આગળ લઈ જવા માંગશે. આ બધું જ જાણીએ છીએ પણ એક સિસ્ટમ પ્રમાણે આ કરિક્યુલમને કેવી રીતે કરી શકીએ. અબજો રૂપિયા ખર્ચ કરીને આ ક્વેસ્ટનો પ્રોગ્રામ અમારા લાયન્સ ઇન્ટરનેશનલે લીધો છે. એની સ્ટોરીની વાત યોગેશભાઈ ભોડા સાહેબ કહે છે એટલે ક્વેસ્ટ માટે હું વધારે વાત નહીં કરું, પણ આ 2 દિવસની ટ્રેનિંગ માટે 1 લાખ રૂપિયા જેટલો ખર્ચો છે. એનાથી અમારું ઇન્ટરનેશનલ જે આમાં ડિસ્કાઉન્ટ રેટમાં અમને જે બુક્સ આપે છે એ ગણતરી કરીએ તો ઘણું બધું થાય. અમારું ઇન્વેસ્ટમેન્ટ સાથે સાથે સંસ્થાનું ઇન્વેસ્ટમેન્ટ, કારણ કે આજે ટીચર્સને આટલો સમય અહીંયા અપાવે છે, એની પાસે બીજી પણ મહેનત કરે છે, ત્યારે આ સંસ્થામાં આ ક્વેસ્ટ પ્રોગ્રામ ખૂબ સારી રીતે આગળ વધે એવી તમને બધાને શુભેચ્છાઓ પાઠવું છું. અને મને ચોક્કસ ખાતરી છે ટ્રેનિંગ આવે ને એટલે હું પણ એક શિક્ષક છું ને એટલે એવું થાય કે આવા ટ્રેનિંગ આવે થાય, કારણ કે આપણે આખું વર્ષ આ કામ કરતા હોય ને એટલે. પણ કદાચ આજે અમને એવો આનંદ છે કે અમારે વચ્ચે એનો નરમાં આવવાનું થયું. જો શરૂઆતની અંદર બોલ્યા તો અમને એમ કહે કે આ સાહેબ શું બોલે છે, પણ આજે વચ્ચેનો જે સમયગાળો આગળનો ગયો ને એમાં તમે બધા અનુભવ કેવું લાગ્યું બધાને? સુપર. ખરેખર હજુ પણ હું તમને એવા આત્મવિશ્વાસ સાથે કહું છું કે તમારા 2 દિવસ પૂરા થશે ને ત્યારે તમે જ તમારા મેનેજમેન્ટને એવું કહેશો કે હજુ 3જો દિવસ નથી તો પણ સારું. અમારો આનંદનો અનુભવ છે. 3 દિવસનો વર્કશોપ, 5:30 થી 6 વાગ્યા સુધીનો સમય, છતાં પણ એ ટીચર્સ ઘરે નતા ગયા. તમે તો એક જ સંસ્થાના છો. ત્યાં તો જિલ્લા પંચાયતની શાળામાં, દૂર દૂરની શાળાઓના અલગ અલગ જગ્યાએથી આવેલા સાહેબ, બરાબર ને? હું ક્યાંય ખોટું નથી કહેતો, તમે સાક્ષી છો. એમના ડીઓને એવું કીધું ટ્રેનિંગ હોય તો આવી હોવી જોઈએ. એમના મંતવ્ય એવું હોય કે અમારા લાઈફની અંદર કોઈ દિવસ ટ્રેનિંગ નથી મળી. જેમને 20 વર્ષની નોકરી થઈ હોય ને એવી ટ્રેનિંગ અહીંયા એમને મળી છે. અને આ ટ્રેનિંગ આપણે પોતાના જીવનની અંદર આપણા બાળકોને પણ કામમાં આવે એવી ટ્રેનિંગ છે. આ ટ્રેનિંગ મેં પણ લીધી છે. હું પણ એનો બ્રાન્ડ એમ્બેસેડર, આ શીતલબેન આ બધા લોકો જેવા પ્રોગ્રામો કર્યા ને એવા પ્રોગ્રામો કરતા કરતા મને પણ બ્રાન્ડ એમ્બેસેડર લાયન્સ ક્વેસ્ટનો એક બિરુદ મળ્યો અને કામ કરવાની તક મળેલી. આ મને ગમ્યું કારણ કે આ પ્રોગ્રામ મારા હૃદયમાં વસેલો છે. અને એટલે જ મારું સૂત્ર પણ એવું છે, ક્વેસ્ટ ફોર બેસ્ટ. મારું જે ડિસ્ટ્રિક્ટનું સૂત્ર છે એ પણ એ છે. ચોક્કસ આજે બહુ વધારે સમય નહીં રહેતા આપ સર્વેને ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છાઓ પાઠવું છું. ખાસ કરીને મેનેજમેન્ટનો, કારણ કે શિક્ષક અને બીજું બધું જ તૈયાર હોય પણ જો મેનેજમેન્ટ તૈયાર ન હોય ને તો અમે લોકો આ કશું કરી શકતા નથી. ત્યારે સૌથી હું વંદન કરીશ એ મેનેજમેન્ટને કે આટલું સરસ હવે રજાના દિવસે કર્યું. અહીં તો ખૂબ હતું છે, બીજા મેનેજમેન્ટના અમને અનુભવ થયા છે તો એ ચાલુ દિવસે રખાવે, એમાં સમય ઘટાડાવે, ઘણું બધું થતું હોય છે. પણ આજે અહીંયા શનિ ને રવિ તમે પણ તમારો રવિવારનો એક મૂલ્યવાન સમય અહીંયા આપશો ને, પણ ચિંતા નહીં કરતા, ભલે પરિવારથી એક દિવસ તમે બહાર હશો પણ આ તમને લાઈફ ટાઈમ અચીવમેન્ટ રહેશે. અને જે કદાચ રહી ગયા હશે એમને એવું પણ થશે કે આ કદાચ તમે જે કહેશો ને ત્યાર પછી કે હું આવ્યો હતો સારું. હવે હું તમને ચોક્કસ ખાતરી આપું છું લાયન્સ ખૂબ સરસ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
અને આવી પવિત્ર જગ્યાએ જ્યારે અમને આવવાનું મળ્યું ત્યારે મને રમેશભાઈ સાહેબ અમે 4 વાગે 5 વાગે ઘરેથી ઉઠીને ચાલતા મંદિરે આવતા, ડેરીએ જતા, દર્શન કરતા, એ બધા દિવસો યાદ આવી જાય. અહીંનું એટલું તપ છે. આ પવિત્ર ભૂમિ પર કોઈ પણ વ્યક્તિ આવે ને, ભલે ગમે તેવા વિચારો લઈને આવ્યા હોય, પણ એ ચોક્કસ એના જીવનમાં સફળ થાય છે. અને તમે ધન્યશાળી અને ભાગ્યશાળી કહી શકો કે તમે એવી જગ્યાએ એવી સંસ્થાઓમાં જોબ કરી રહ્યા છો. પૂનમ, આપ સર્વને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. અને જયેશભાઈ, આપને પણ આ પહેલો વર્કશોપ કરવા બદલ આપનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર સાથે વિનમું છું. ખાસ આવા જ પ્રોગ્રામો માટે આગળ અમારું લાયન્સ આપને આહ્વાન કરે તો આપને યોગ્ય લાગે તો ચોક્કસ સપોર્ટ કરજો એવી આશા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય રણજીત. આભાર. જેટલા શિક્ષકો તાલીમ લે ને તે ઊભા થાય. 3 શબ્દ કેવા છે? એક તો તાલ. તાલ એટલે તાલીમ લેનારા શિક્ષકો. આપણે આમના માટે તાલીમ પાડી. આપ બેસી શકો. તાલથી કઈ ન થાય. એકો લય જોઈ. લયનો પહેલો અક્ષર લ એટલે લાયન વાળા જેટલા બધાના નામ નથી તો સમય બચાવવા માટે જેટલા લાયન અહીંયા બેઠા બધા ઊભા થાય. જે લાયન છે એ બધા ઊભા થાય. લાયોનેસ, લિયો જે હોય તે. તમે બધા આમના માટે તાલી પાડો. જો આ કામગીરીમાં 5 ક રહેલા છે: પાલક, શિક્ષક, સંચાલક અને ક્લબ. બાળક એટલે બાળક માટે પ્રોગ્રામ છે. પાલક એટલે પિતા, માતા પિતા. શિક્ષક તમે બધા તાલીમ રહ્યા છો. સંચાલક જે સામે બેઠા છે. અને આ લાયન્સ ક્લબનો તો આપણે આ શિક્ષકો માટે, આ સંસ્થા માટે ખૂબ તાલી પાડીએ. આ બધા માટે. અને છેલ્લો આ 3 શબ્દ મહત્વના છે. મેં તાલની વાત કરી, તમે શિક્ષકો લયની વાત કરી, પણ હવે વાત કરી સૂરની. કારણ કે સંતરામમાં બેઠા છીએ, સ્વામીજીની ઉપસ્થિતિમાં છીએ. જે મેનેજમેન્ટ છે, જે ટ્રસ્ટીઓ છે, જે સંચાલકો છે, એટલે સૂર, લય અને તાલ. મનોજભાઈ પ્લીઝ 1 મિનિટ આવો સાહેબ. હવે સંતરામમાં છેલ્લા 2 અક્ષર સંત છે. અને રામની પ્રસાદી હું મનોજભાઈ માટે અયોધ્યા ગયો તો ત્યારે લઈ આવ્યો છું. રાઈટ મનોજભાઈ ને અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લર્નિંગ નું કામ છે. પણ તમને આનાથી અર્નિંગ થશે. અને અમે ઈચ્છીએ છીએ કે બાળકમાં ઇન્વેસ્ટમેન્ટ તમે કરો. લર્નિંગ, અર્નિંગ. અને ત્રીજો શબ્દ આ સંસ્થા જે ઈચ્છે છે લાયન્સ નો પીછે રિટર્નિંગ. તમને અમે જે આપીએ છીએ, તમને આ પુસ્તકો આપ્યા, ટ્રેનિંગ આપી, તમારો અભિગમ બદલાયો, કે તમે કોને રિટર્ન કરશો? બાળકને, સમાજને. બસ રિટર્નિંગ. નમસ્કાર. આપણી વચ્ચે જે ફર્સ્ટ અમારા વીડીજી છે દીપકભાઈ સુરાણા આવી શક્યા નથી. બરોડાજી આપણે ખૂબ આપણને શુભેચ્છા પાઠવી છે સમગ્ર ટીમને. એમનો અત્રે આભાર વ્યક્ત કરું છું. પ્રિસાઇડિંગ ઓફિસર સિદ્ધાર્થબેન, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ, ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશભાઈ, dignitaries on the dais, of the dais. પહેલા તો congratulations to all of you કે તમે આમાં આજે જો તમે ના આવ્યા તો તમે કેટલું મિસ કર્યું, you would have not known. અને ખાસ કરીને જ્યારે યોગેશભાઈ અહીંયા હોય આખું એટમોસ્ફિયર બદલી જાય છે. અને ક્વેસ્ટનું પ્રોગ્રામ એમને જે વર્ષોથી કરી આવ્યા છે, છેલ્લે દિવસે તમને રડાઈ નહીં જશે. તમને એવું લાગશે કે મેં હજુ બહુ મિસ કર્યું છે. સ્ટીલ આઈ વોન્ટ ટુ લર્ન ફ્રોમ હિમ. અનફોર્ચ્યુનેટલી હી હેઝ અ લિમિટેશન ટુ ટીચ યુ. માય બેસ્ટ વિશિસ ટુ ઓલ ઓફ યુ કે તમે અપગ્રેડ થાઓ. સમાજને ઉપર લાવવા માટે જે મહેનત કરો છો, અત્યારે જે કરો છો, એના કરતાં જુદી રીતે કરીને સમાજના છોકરાઓને જે આપણે આગલી 25 વર્ષ માટે જે તૈયાર કરવાના છે, એમાં તમારું યોગદાન ખાસ જરૂર છે. અને ખાસ કરીને ક્વેસ્ટ ગ્રુપ એડોલેસન્સ માટે જે આપણે ભણા આ છે એડોલેસન્સ માટે, કારણ કે સર્ટન એજ પછી જે સ્ટુડન્ટ્સ હોય છે they are not aware of life. આ બાજુ જશે કે આ બાજુ જશે. So your guidance for this is most important and I wish you કે જે બી તમે આજે એ દિવસમાં જે ટ્રેન થશો
એનો લાભ સમાજને આપશો, તમારા ફેમિલીના મેમ્બરને ખાસ આપો, કારણ કે એમના થ્રુ તમે એક્સપ્લેનેશન કરી શકો, એક્ઝામ્પલ લઈ શકશો અને જે બી તમારે એક્સપેરિમેન્ટ કરો એ ઘરે બી કરી શકશો. આઈ વિશ યુ ઓલ ધ બેસ્ટ ફોર ધ કમિંગ. થેન્ક યુ વેરી મચ. અત્યાર સુધી બધાએ તમે સાંભળ્યું કે લાઈન ટેસ્ટ પણ સરે કહ્યું કે તમને છેલ્લે દિવસે રડાવી જશે. આટલામાંથી બધા અમે લાયન્સ મેમ્બર છે, બધાએ ટ્રેનિંગની આજે હું જે રીતે તમારી જોડે ટીચરની રીતે જોડે બેઠી છું એવી જ રીતે બધા લાયન્સ સભ્યો બી એટેન્ડ કરેલા છે ને એમને કરેલા છે ને, પણ દર વખતે કંઈક જુદું આપણે એકમેક ઇન્સાઇટ ને બધા એ થઈ જાય, પણ દરેકને એવું લાગતું જ હશે કે આજે કંઈક અમે નવું શીખ્યા. અને એમ જ હતું કે અમે પહેલા 3 દિવસની હતી પણ somehow હવે 2 દિવસની આ ટ્રેનિંગ છે. પણ યોગેશભાઈનો પૂરેપૂરો પ્રયત્ન છે કે એ તમને બધું જ આપે 2 દિવસમાં અને એ તમે સાથે લઈને જશો એવી હું આશા રાખું છું. અત્રે આપણા ચીફ ગેસ્ટ યોગેશભાઈને વિનંતી કે પ્રાસંગિક ઉદ્બોધન કરશો. લાયન્સ ક્લબ નડિયાદના પ્રેસિડેન્ટ ભણાયેલા છે ને કહેવાય મઠારેલા પણ છે એવા પ્રેસિડેન્ટ લાયન વિકલબેન, ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ, કેસ ચેરમેન લાયન જયેશભાઈ અને પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન હસમુખભાઈ. ખાસ જેઓ આ પીટીડબ્લ્યુને સફળ કરી રહ્યા છે, કોઈ એવું ના કહી શકે કે મારામાં કોઈ ફેરફાર નથી આવ્યો. એ સરસ ટ્રેનિંગ આપનાર મોટા સાહેબ અને આરસી ગોપાલભાઈ, આરસી દિનેશભાઈ, કોર્ડિનેટર તરીકે જેઓ જવાબદારી સ્વીકારી જેવા બધોને પ્રજાપતિ અને ખાસ ઉપસ્થિત લાયન્સ ક્લબ નડિયાદ પર ખાસ સમય ફાળવ્યો છે આપણે, કારણ કે આપ આપણામાં પણ ટ્રાન્સફોર્મેશન ઈચ્છો છો, નહીં તો આટલો બધો સમય ન ફાળવ્યો હોત. આ સમય ખરેખર તમારા જિંદગીનો કિંમતી સમય હવે ફાળવ્યો જેવું તમને લાગશે, કારણ કે અહીંયાથી ટ્રેનિંગ મળ્યા પછી ઘણા બધા ફેરફાર સ્વભાવમાં પણ આવે અને તમારી લાઈફસ્ટાઈલમાં પણ ફેરફાર આવશે. આ આખો પ્રોગ્રામ જે છે એ બાળકો માટે આપણે વાત કરીએ છીએ પણ ખરેખર બધા માટે છે. લાયન ફેસ્ટનો પ્રોગ્રામ હવે એડલ્ટ્સ માટે પણ શરૂ કર્યો છે અને એ જરૂરી છે, કારણ કે દરેકના અંદર એક નેગેટિવિટી જે છે એ કાઢવા માટેનો પ્રોગ્રામ છે. એવું કદાચ કહીએ તો ખોટું નથી. લાયન ફેસ્ટ ઇન્ટરનેશનલ પહેલા ફેસ્ટ ઇન્ટરનેશનલ નામ હતું અને રોહિત મહેતા જે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ થઈ ગયા અમદાવાદના, એમને જ્યારે ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ બન્યા ત્યારે આ આખો જે પ્રોગ્રામ છે ખરીદી લીધો, પછી એને લાયન ફેસ્ટ ઇન્ટરનેશનલની નામ એક આપણે આપ્યું અને આખા ભારત દેશમાં પ્રોગ્રામ ચાલે છે એવું નથી, દુનિયામાં ચાલે છે. જ્યાં અલગ અલગ બધા ટ્રેનિંગ છે. હમણાં જ અમદાવાદમાં સરસ પ્રોગ્રામ થઈ ગયો, 3 દિવસનો આખો વર્કશોપ હતો. ત્યાં પણ બાળકો આવીને જ્યારે રજૂઆત કરી અમને શું ફાયદો થયો, ટીચર્સ આવ્યા, પેરેન્ટ્સ આવ્યા, કારણ કે પેરેન્ટ્સને પણ ઘણી બધી તકલીફ હોય છે. બાળકનું વર્તન ઘરમાં કેવું હોય, અહીંયાથી સ્કૂલમાંથી જાય અને પછી સીધા પોતાના રૂમમાં ભરાઈ જાય, વાત પણ ન કરે, ઘરના કોઈ એના ભાઈની સાથે બહેનની સાથે પણ વાત ના કરે અને એ રૂમમાં રહીને ભરાઈ જતા હોય છે. ઘણા બધા આવા બધા ઘણા બધા અનુભવો આપણને થતા હોય છે અને બધી જે સુધારા આવે છે એ પણ એ બાળકોએ પેરેન્ટ્સે વાત કરી ત્યારે અમને લાગે કે ખરેખર આ લાયન ફેસ્ટનો પ્રોગ્રામ છે એ સમાજ માટે ઉપયોગી છે, કારણ કે સમાજમાં જે કેરેક્ટર બિલ્ડિંગનું કામ કરે છે લાયન ફેસ્ટ કરે છે એ તમારા થકી થવાનું છે, કારણ કે શિક્ષકો પાસે નવી પેઢી તૈયાર કરવાની જવાબદારી છે અને આપણી જવાબદારી સ્વીકારેલી છે. એ જવાબદારી પ્રમાણે આપ જ્યારે ઉપર આ એક માહિતી આપશો તેના 40 પીરિયડ એવા હોય છે. 40 પીરિયડ લો પછી ઘણા બધા ફેરફાર આવે પણ મને સંતોષ થશે. અમે એટેન્ડ કરી ટ્રેનિંગ વર્કશોપનો લાભ અમે ખરેખર આપી શકાય અને આ પ્રોગ્રામ એવો છે કે બાળકોમાં એકબીજા જ્યારે સાથે બનતા હોય ત્યારે કંઈક ને કંઈક નાના મોટા પ્રશ્નો હોય, પોતાના સ્વભાવના પોતાના સંસ્કારના કંઈક પ્રોગ્રામ હોય, પ્રશ્નો હોય, એ પ્રશ્નો હવે કંઈક પ્રોગ્રામ બધું બદલાય છે, કારણ કે અંદર બોલિંગ કરતા હોય અથવા અંદર એકબીજા વિશે કંઈક ખોટી વાતો ચાલતી હોય, ખોટી મજાક ચાલતી હોય, એટલે પોઝિટિવ વાતાવરણ ઊભું કરવાની જવાબદારી આ સમાજમાં આપણે શિક્ષકોને મળેલી છે.
એવું કહેવાય છે શિક્ષકોએ આ 3 ઇંચ કદાચ જમીનથી અંદર ચાલવાનો હક હોય તો શિક્ષકોનો છે. કે શિક્ષકો જ સમાજનું સારામાં સારું કેરેક્ટર બિલ્ડિંગ સમાજનું કરી રહ્યા છે. અને જ્યારે તમે આ જવાબદારી સ્વીકારી છે ત્યારે ખરેખર તમને અમે તમારો ઋણ સ્વીકારીએ છીએ, તમને અભિનંદન પણ આપીએ છીએ. તમે આમાં કંઈક ને કંઈક જે વિધાન છે વિધાન થકી લાયન્સ ક્વેસ્ટ ઇન્ટરનેશનલ સફળ કરીએ છીએ. લાયન્સ ક્વેસ્ટ ઇન્ટરનેશનલ મોટામાં મોટો જો કોઈ ઉદ્દેશ હોય તો સમાજને આ બધી બંધીઓથી દૂર કરવો. કોઈએ મને પ્રશ્ન કર્યો હતો કે ઘણી બધી કથાઓ થાય છે, ઘણા બધા યજ્ઞો થાય છે, હવન થાય છે, આપણે બધા જઈએ પણ છે સાંભળવા, વર્ષોથી લોકો જાય છે. પરંતુ તમે જુઓ કે સવારમાં તમે છાપું ખોલો તો બધા નેગેટિવ ન્યૂઝ હશે, પોઝિટિવ ન્યૂઝ તો પેપરમાં વાંચતા જ નથી મળતું. તો એ સુધારો કેમ નથી થતો? ઘણી બધી આપણે કથાઓ સાંભળવા જઈએ છીએ, ઘણું બધું કરીએ છીએ સમાજમાં. સવારમાં મંદિરે દર્શન પણ કરીએ છીએ, મંદિરે દર્શન કર્યા પછી બહાર આવ્યા પછી પાછા એનો એક સ્વભાવ બદલાવ નથી આવતો અને કાંઈ વધ્યા કરે છે. એટલે મને એવું લાગે કે લાયન્સ ક્વેસ્ટ ઇન્ટરનેશનલ જે પ્રોગ્રામ છે એ કોટા સાહેબની જે રીતે ટ્રેનિંગ આપી રહ્યા છે, બીજા ટ્રેનર છે, એ બધાએ હવે બધાએ આ ક્વેસ્ટની ટ્રેનિંગ લેવાની જરૂર છે. ભલે 60 વર્ષની વ્યક્તિ હોય, 70 વર્ષની હોય કે 40 વર્ષની હોય. થેન્ક યુ વેરી મચ. એક રામ ગયા તો બીજા આવી ગયા. દરેકને કાર્ય કરે એટલે આમ એવું હોય કે બીજી કંઈ અપેક્ષા ના હોય, પણ જાહેરમાં જ્યારે આપણું સન્માન થતું હોય, નાની બહેનથી પણ આપણે બાળકને જો સન્માન કરીએ તો કેટલું સારું લાગે છે, એનો ઉત્સાહ વધી જાય છે. બસ અમારા ઇન્ટરનેશનલ ડિરેક્ટરની આ જ ખૂબી છે, એ આવો સરસ મજાનો મેડલ લઈ આવ્યા છે અને આપણે બધા સર્કલબેનના આ ફર્સ્ટ ટીડીડબ્લ્યુ કર્યો અને આગામી હજુ બધા આવા ટીડીડબ્લ્યુ કરે અને બીજી પણ સેવાઓ કરતા રહે એવી શુભેચ્છાઓ સાથે આપણે ખાઈ શકતા. અત્રે હું રમેશભાઈનો ખૂબ જ ઋણ સ્વીકાર કરું છું, કારણ કે એમની જે પોઝિશન છે અત્યારે અમારી ડિસ્ટ્રિક્ટમાં, એમને ખૂબ જ કિંમતી સમય કાઢીને આપણને આ એમનો કિંમતી સમય આપણને આપ્યો છે. એનો ખૂબ ખૂબ ઋણ સ્વીકારું છું કે મને ખૂબ જ મોટિવેશન મળ્યું છે એમને આ અહીં વધારે પરથી. અને હું આ મેડલ તમે આપ્યો એટલે નહીં, પણ એક અંદરથી જ ઈચ્છા છે અને આ સંસ્થાએ પણ મને એક બાહેધરી આપી છે કે આ એક ગુજરાતી મીડિયમનો થઈ ગયો છે, પણ એક હજુ ઇંગ્લિશ મીડિયમમાં પણ અમે ટીડીડબ્લ્યુ કરવા જઈ રહ્યા છે. તો એનું બી અમને પ્લાનિંગમાં છીએ જ. અને જયેશભાઈ આપને ડીજી સરને પણ જણાવીએ કે મેનેજમેન્ટ જ્યારે બી આપણને પરમિશન આપશે તો આપણે ઇંગ્લિશ મીડિયમમાં બી કરીશું. અને આપની સંસ્થામાં ગુજરાતી મીડિયમના જો બી ટીચર રહી ગયા હશે તો અમારી બીજી ક્લબ પણ જો ઇન્વોલ્વ થશે તો એને સાથે મળીને એક ત્રીજો પણ કરીશું. એ બાહેધરી અત્યારે આપીએ છીએ. અત્યારે પેની તો અમે ખાતરી આપીએ છીએ કે આ મેડલનો જે છે એવું પુરવાર કરવા બનતી એટલી કોશિશ કરીશ. અમારી સંસ્થા આગળ સ્ટેપ બાય સ્ટેપ જઈ શકે. અને અત્રે સર્વે જે લાયન્સ સભ્યો ઉપસ્થિત રહ્યા છો અને મારા ઉત્સાહમાં જે સાથ સહકાર આપ્યો છે એને હું ખૂબ જ જે બધા ક્લબના મેમ્બર્સ પણ ઉપસ્થિત છે ત્યારે એવું કહેવાનું મન થાય કે રોહિત મહેતા અમારા ઇન્ટરનેશનલ પ્રેસિડેન્ટ જે અત્યારે નથી પણ જે ઇન્ડિયાની અંદર લાયન્સ ક્વેસ્ટનો પ્રોગ્રામ લાવનાર એ વ્યક્તિ, એમના નામ જો હમણાં સાહેબે વાત કરી કે ઘણું બધું પુલિંગની બધાની વાતચીત કરી પણ ઇનોગ્રલ થયું. રોહિત મહેતા લાયન્સ ક્વેસ્ટ વીક એ 1 તારીખ સુધી 26 થી 1 તારીખ સુધી આપણા આખા ઇન્ડિયામાં ચાલુ છે. આપણે પૂર અને વરસાદના કારણે એક્સટેન્ડ કર્યું છે એટલે આપણે આગળ આપણે ઇન્ટરનેશનલ પણ મંજૂરી આપી છે. એની અંદર આખા વીકનું આયોજન જો આ ડિસ્ટ્રિક્ટમાં આ વિસ્તારમાં જો કર્યું હોય તો એ નડિયાદ ક્લબે કર્યું છે. એટલે આપણે એમને એક્શનની મંજૂરી પણ મળી ગઈ. એમાં આપણા આઈટી સરનો પણ ખૂબ સહકાર મળ્યો કારણ કે એમના દ્વારા પણ ત્યાં વાત પહોંચાડી કે અમને ડેટ સેક્શન આપો જેથી આખા એક વીક સુધી જે પ્રોગ્રામો કરવાના છે એમાં પ્રેસિડેન્ટ અને આખી નડિયાદ પર હું પૂરેપૂરું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને બીજી ક્લબો પણ અહીંયા ઉપસ્થિત હોય તો હજુ એમાં ક્યાંક ને ક્યાંક આપણે જોડાઈ શકીએ એવી આશા અને અપેક્ષા સાથે
જય મહારાજ. આજની આ સંતની ભૂમિ કહેવાય. સંતરામ મહારાજ જે આપણા દરેક જગ્યાએ ફેમસ છે એવી પવિત્ર ભૂમિ પર જ્યારે આજે આ ટીટીકેબલનો પ્રોગ્રામ યોજાઈ ગયો છે ત્યારે સૌપ્રથમ હું આભાર વ્યક્ત કરીશ માનનીય આપણા સંત શ્રી નિર્ગુણદાસજી મહારાજ એમના હસ્તે એમના કરકમળોથી આજે ઉદ્ઘાટન કર્યું એટલે એમનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું. ત્યારબાદ ખૂબ જ ઉત્સાહી અને આમ તો અમારા મિત્ર જેવા છે પણ એમનો હોદ્દો ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો છે અને એ લાયન ક્વેસ્ટ એમણે ઘણા બધા કાર્યક્રમો કર્યા છે અને એનું સૂત્ર પણ છે ક્વેસ્ટ ફોર બેસ્ટ. એટલે એવા ખૂબ જ ઉત્સાહી એવા ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન મનોજભાઈ પરમાર એ એમનો કિંમતી સમય કાઢી અત્યારે ઉપસ્થિત રહ્યા અને આપણે સૌને પ્રોત્સાહન આપ્યું તો બદલ હું એમનો ખૂબ હૃદયવતી આભાર વ્યક્ત કરું છું. મિત્રો, ખૂબ જ લાગણીશીલ, ખૂબ જ પ્રેમાળ અને જે મિત્રની મેં વાત કરી એવા પણ મિત્ર એમ કે મને મિત્ર કહેવાના અને છે એમનો હોદ્દો બહુ મોટો ઇન્ટરનેશનલ ડિરેક્ટર લાયન રમેશ પ્રજાપતિ. તો પણ એમનો અત્યારે એમને ઘણી મિટિંગોમાં જવાનું હોવાથી છતાં પણ આપણા ટીટીડબલ્યુમાં હાજર રહી અને આપ સૌને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તે બદલ હું એમનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આપણા આ જ ક્લબના અમારી લાયન્સ ક્લબ નડિયાદ એના મારા માર્ગદર્શક અને જ્યારે પણ અમને જરૂર પડે ત્યારે અમારી સાથે ઉભા રહેતા હોય છે એવા મારા 5 ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ રસમુખભાઈ પટેલ તેઓ પણ અત્યારે ઉપસ્થિત રહ્યા અને આપણે માર્ગદર્શન પાડ્યું એમનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આખા ડિસ્ટ્રિક્ટના જેમ હું આપણા લાયન્સ ક્લબનો ક્વેસ્ટ ચેરમેન છું એવી રીતે આખા ડિસ્ટ્રિક્ટના ચેરમેન ક્વેસ્ટના ચેરમેન છે જયેશભાઈ ચૌહાણ અને લગભગ અમારે જ્યારથી અમને પોસ્ટ મળી ત્યારથી જ અમારી જોડે વાટાઘાટો ચાલુ છે કે તમે ટીટીબલ્યુ કરો છે અને ક્વેસ્ટના પ્રોગ્રામો પણ કરો. ક્વેસ્ટનું અમે રીતનું પણ આયોજન કરી દીધું પણ વરસાદના કારણે થોડું અસ્તવ્યસ્ત થઈ ગયું એટલે એમાં પણ અમને ખૂબ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે એવા જયેશભાઈ ચૌહાણ અત્યારે ઉપસ્થિત છે. આપણે માર્ગદર્શન આપ્યું તે બદલ તેમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આ 2 દિવસ અડધો દિવસ તમારું સમર્થન થયું ત્યાંથી તમને ખબર પડી ગઈ કે ટ્રેનર કેવા છે, ઇન્ટરનેશનલ ટ્રેનર. તમને કાયમ તમારી જોડે સંબંધો થઈ જશે, એવા સંબંધ કેળવીને જશે એવા ડિસ્ટ્રિક્ટ ટ્રેનર આપણા યોગેશ્વર ભટ્ટ અને એમના સાથે આવ્યા છે એમના ધર્મપત્ની એ બંનેનો હું ખૂબ અને આજે સમયસર તમે જુઓ 7 વાગે 7:30 અહીંયા આવી ગયા અને એક્ઝેક્ટ 8:45 સાહેબ કાર્યક્રમ ચાલુ થયો. 9નો ટાઈમ 8:45 ચાલુ કરી દીધો એટલે એમના માટે તાળીઓ વાગે. ખરેખર અભિનંદન અને એમનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. મિત્રો, આ જ્યારે મને કાર્ય મને સોંપ્યું છે ડિસ્ટ્રિક્ટ ક્વેસ્ટ ચેરમેન તરીકેનું પણ એની અંદર પાછળનો જો ખૂબ મોટો હાથ હોય તો મારા રિજન ચેરમેન નોબલ પટેલ અને અમારા જર્સી મનેશભાઈ પટેલ અને એમની સાથે પ્રેસિડેન્ટ શીતલબેન પટેલ, નોબલ અને આ ત્રણેય મારી જોડે લગભગ 15 દિવસથી આ પ્રોગ્રામ માટે વાટાઘાટો થાય છે. આપણું જે વીક ઉજવણ છે એના માટે પણ સંપૂર્ણ જો સફળતા પડી હોય તો ત્રણના લીધે મને મળી છે એટલે યશ તો મને જ મળે છે આમ તો. એટલે એમનો પણ ખૂબ ખૂબ આભારી છું. અહીંના ઓર્ગેનાઇઝરના પ્રિન્સિપાલ તેમનો પણ પત્ર ઉપસ્થિત થયા એમનો આભાર માનું છું. આપણા નયનભાઈ બ્રહ્મભટ્ટ, જિગ્નેશભાઈ બ્રહ્મભટ્ટ એ સવારથી જ આપણી વચ્ચે છે અને આપણી સાથે રહ્યા છે અને આપણને પણ એમણે માર્ગદર્શન જે જરૂરી આપણને અહીંયા કામગીરીમાં કંઈક જોઈતું હતું એ મને આપ્યું છે કોમ્પ્યુટર કે આ બધું એમનો પણ આભાર વ્યક્ત કરું છું. આપણા ડિસ્ટ્રિક્ટના કેબિનેટના મેમ્બર માનનીય અમારા વડીલ અને મારા આરસી જેડી પટેલ, બીજા અમારા ડિસ્ટ્રિક્ટના એસઆર પટેલ, રાજુભાઈ બ્રહ્મભટ્ટ અને લાયન્સ ક્લબના આપણા જોજન ચેરમેન શૈલેષભાઈ વ્યાસ, અમારી ક્લબના ગોવિંદભાઈ શાહ, ઘનશ્યામભાઈ જોટાણીયા, વિષ્ણુભાઈ મકવાણા, કંબોળદાર સાહેબ અને 5 પ્રેસિડેન્ટ મહેશભાઈ જોશી અને આપ સૌ આપના વગરના કાર્યક્રમ અધૂરો હતો પણ આપ સૌ હાજર રહી અને સરસ સુંદર રીતે આ કાર્યક્રમ દીપાવ્યો છે તે બદલ આપનો પણ હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. છેલ્લે એટલું કહીશ કે આમ તો છે નીરસ જિંદગી, પણ કંઈક કરશો તો સરસ છે જિંદગી સરસ છે તો જિંદગી સરસ છે, બાકી તો કેલ્ક્યુલેટરમાં ગણવાના વર્ષ છે. જો કંઈક તમે પ્રવૃત્તિ નહીં કરો તો માણસ તેના ત્યાં રહેશે. એટલે તમને આ 2 દિવસ સતત પ્રવૃત્તિશીલ રાખી અને તમે બીજાને તમે એક્ટિવિટી કઈ રીતે કરી શકશો એનું શિક્ષણ આપવા આવ્યા છે માન્ય શ્રી પોટા સાહેબ. એટલે એમનામાંથી જેટલું મેળવે એટલું મેળવી લેજો એટલે એ તમારે જિંદગી પર કામ પડશે. એટલે છેલ્લે એટલું કહીશ કે આમ તો આનંદ કેવો મજાનો છે, બંને તરફ ખુશીનો ખજાનો છે સાહેબ. આનંદ કેવો મજાનો છે, બંને તરફ ખુશીનો ખજાનો છે. આપને આનંદ અહીં ટ્રેનિંગ લીધાનો છે અને પોટા સાહેબને આનંદ આ ટ્રેનિંગ આપવાનો છે. આભાર. જય હિન્દ, જય ભારત.